पंच परमेश्वरी भगवंतोने वंदन नमस्कार करीने उपकारी गुरु भगवंतोने वंदन नमस्कार करीने अनंत ज्ञानी अनंत दर्शनी वितराग परमात्मा श्रवण भगवान महावीर स्वामीए जगतना जीवोने सुखी थवानो राजमार्ग बगाड्यो छे અને આ રાજમાર્ગ ઉપર જે પણ જીવ ચાલે છે તે શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે। શાશ્વત સુખ એટલે એવું સુખ જ્યાં મન નથી, વચન નથી અને કાયા નથી। જ્યાં મન વચન કાયા ન હોય ત્યાં તેના દ્વારા થતી પ્રવૃત્તિ પણ ન હોય એવું સ્થાન આખા લોકની અંદર એક જ છે અને એ સ્થાન છે સિદ્ધશિલા મોક્ષ। અને ત્યાં શાશ્વત સમય માટે એ જીવ સુખને પ્રાપ્ત કરે છે। એકવાર એને સુખ પ્રાપ્ત થઈ ગયું, હવે એ ફરી પાછો ક્યારે પણ દુઃખી થશે નહીં એવું આ સ્થાન। અને ત્યાં સુધી પહોંચવા માટે પરમાત્માએ આ મોક્ષ માર્ગ બતાવ્યો। આપણે ફણાંગ સૂત્રના આધારે વચ્ચે ઘણો બધો ગેપ આવી ગયો ને, 3-4 દિવસનો ગેપ આવી ગયો, બરાબર। ફણાંગ સૂત્રના આધારે આપણે વાત કરી રહ્યા છીએ કે 5 કારણ દ્વારા જીવ ઊંઘમાંથી જાગી જાય। ચાલો કોઈ બોલશે આજે એ 5 કારણ કયા છે? સૌથી પહેલા આપણે ભાઈઓમાંથી આજે પૂછીએ, જેને આવડે ને એક જણ બોલજો। 5 કારણ કયા? बोलो। स्पर्श थी ઊંઘ પૂરી થવાથી 4 થયા। ભૂખ લાગવાથી આ 5 કારણ છે। એમાં આપણે 4 કારણની વાત કરી હતી। સાંભળવા દ્વારા, સ્વપ્ન જોવા દ્વારા, ભૂખ લાગવા દ્વારા અને સ્પર્શ થવા દ્વારા। આ 4 કારણથી જીવ જાગી જાય એની આપણે વાત કરી। એના આધારે ભાવ નિદ્રામાંથી કેવી રીતે જાગી શકાય એની પણ વાત કરી। અને આપણે 5મા કારણની શરૂઆત કરેલી હતી કે ઊંઘ પૂરી થઈ જવા દ્વારા આ જીવ કાયમ માટે ભાવ નિદ્રામાંથી જાગૃત થઈ જાય। તો એવું તો કોણ? એવા તો કયા જીવો? એ શરૂઆત કરી હતી અને તમને કહ્યું હતું કે શુક્લ પક્ષી જીવો છે તેઓ એક વખત ઊંઘ પૂરી થઈ જાય એટલે ભાવ નિદ્રામાંથી જાગૃત થઈ જાય। આપણે વાત કરી રહ્યા હતા અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ અને મોક્ષ। અવ્યવહાર રાશિ જીવોની એવી વ્યવસ્થા છે કે જ્યાં અનંત અનંત જીવો ભરેલા પડ્યા છે। વ્યવહાર રાશિમાંથી એક જીવ જ્યારે સિદ્ધ પરમાત્મા બને છે ત્યારે એની જગ્યા ખાલી પડે। એ ખાલી જગ્યાને પૂરવા માટે અવ્યવહાર રાશિમાંથી એક જીવ ક્યાં આવે છે? વ્યવહાર રાશિમાં આવે છે। એટલે આપણા ઉપર સિદ્ધ પરમાત્માનો અનંત ઉપકાર છે કે આપણને અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢ્યા। અવ્યવહાર રાશિ એવી રાશિ છે કે જ્યાં અનંતા જીવોની સાથે ત્યાં રહેવાનું હોય। એક શરીર હોય અને એની સાથે અનંતા જીવો હોય અને એની અંદર ત્યાં જન્મવાનું, ત્યાં જીવવાનું અને ત્યાં જ મરવાનું। આવી પરંપરા અનંતાનંત ભવથી આપણે કરતા હતા। અને વ્યવહાર રાશિમાંથી એક જીવ સિદ્ધ બને છે ત્યાં આપણો નંબર ત્યાં લાગી જાય। એટલે વ્યવહાર રાશિ અને આ ત્રણેય જગ્યામાંથી આ વ્યવહાર રાશિ એવી જગ્યા છે કે જ્યાં જીવોની સંખ્યા ન તો વધે ન તો અહીંયા આપણા આ મંડપની અંદર વ્યાખ્યાનમાં જીવોની સંખ્યા ઘટે, બરાબર છે? વધે અને જેટલી છે એટલી રહે પણ ખરા, પણ ક્યારેક ક્યારેક। પણ આ નિયમ શાશ્વત નિયમ નથી, પણ આ પરમાત્માએ બતાવેલો નિયમ છે ને એ શાશ્વત નિયમ છે।
આ જીવોની વ્યવસ્થા છે. મને કોઈકે પ્રશ્ન કર્યો તો ત્રણ ચાર દિવસ પહેલા વ્યાખ્યાન પછી કે મારા સાહેબ ભવ્ય જીવ કે અભવ્ય જીવ એ શું હોય, કેવી રીતે હોય? અવ્યવહાર રાશિમાં બંને પ્રકારના હોય કે બહાર આવ્યા પછી એ બંનેના અલગ અલગ ભેદ પડતા હોય? એ કોઈકે તમને પ્રશ્ન, મને યાદ નથી કોનો પ્રશ્ન, હા આમને પ્રશ્ન મને કર્યો તો. બરાબર છે, એ જ વિષય ઉપર આપણે આવશું અને ખૂબ જ સમજવા જેવો આ વિષય છે. ભવ્ય અને અભવ્યના વિષયની અંદર તમને પ્રશ્ન કરેલો હતો કે આપણે ભવ્ય છીએ કે અભવ્ય? કોણ છે આપણે? જે લોકો આજે પહેલી વખત આવ્યા છે, જે લોકો આ ભવ્ય અને અભવ્ય શબ્દ પહેલી વાર સાંભળી રહ્યા છે, એને ખાલી વ્યાખ્યા હું કહી દઉં છું. ભવ્ય જીવ એને કહેવાય જેનામાં મોક્ષે જવાની લાયકાત હોય, અને અભવ્ય જીવ એને કહેવાય જેમાં મોક્ષમાં જવાની લાયકાત ન હોય. તો પરમાત્મા આપણને સમજાવી રહ્યા છે, પ્રશ્ન કરી રહ્યા છે કે હે તમે ભવ્ય જીવો છો કે અભવ્ય જીવો છો? તો જવાબ શું આપીએ આપણે? ભવ્ય. કોઈક નાનકડો બાળક છે, એની મમ્મીને પૂછે, મમ્મી હું બોલકો છું કે બોબડો છું? સમજો હવે, આ બાળક મમ્મીને પૂછે હું બોલકો છું કે બોબડો છું, એનો મતલબ એ બાળક કેવો હશે? અરે બોલતો હોય તો જ પ્રશ્ન કરે ને, તો જ એ જવાબ આપે. બસ એના જેવો આ છે. જ્યારે પ્રશ્નનો જવાબ આપણને મળે, એવો પ્રશ્ન આવે કે હું ભવ્ય કે અભવ્ય, આવો પ્રશ્ન મનમાં પણ આવે ને તો પરમાત્મા શું કહે છે? એ જીવ કેવા છે? ભવ્ય જીવ છે. આપણે બધા ભવ્ય જીવ છીએ. પણ ભવ્ય અને અભવ્ય એની અંદર પણ અલગ અલગ ઘણા બધા પ્રકાર છે. અભવ્યનો કોઈ પ્રકાર નથી, પણ ભવ્ય જીવોના અલગ અલગ ઘણા પ્રકાર છે. એને આજે આપણે સમજવાના. સૌથી પહેલા તમને અલગ અલગ છે ને એક એક્ઝામ્પલ, સાઈડમાં એક એક્ઝામ્પલ આપીશ અને એની સાથે ભવ્ય અને અભવ્યને કનેક્ટ કરીશ. સૌથી પહેલા આપણે ભવ્યને હમણાં સાઈડમાં રાખી અભવ્યની વાત કરીએ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ તમને હમણાં કહ્યું કે જેનામાં મોક્ષમાં જવાની લાયકાત નથી, એને અભવ્ય જીવ કહેવાય. એ પછી ભલે અભવ્ય જીવને પરમાત્મા મળે, પરમાત્માનું આ શાસન મળે, પરમાત્માના શાસ્ત્રો મળે, બધું જ મળે, બધા જ એને યોગ મળે, છતાં પણ એ ભવ્ય ક્યારે પણ બની શકતો નથી. જગતમાં છે ને આવી 10 વસ્તુઓ છે. પરમાત્મા કહે છે આખા જગતમાં, આખા લોકમાં એવી 10 વસ્તુ છે જે ક્યારે પરિવર્તન ન પામે. જીવ ક્યારે અજીવ ન થાય, અજીવ ક્યારે જીવ ન થાય, ભવ્ય ક્યારે અભવ્ય ન બને, અભવ્ય ક્યારે ભવ્ય ન બને. આવી 10 વસ્તુઓ અલગ અલગ આવે છે. તો એમાં પરમાત્મા એમ કહી રહ્યા છે કે એક વખત ભવ્ય, આ ભવ્ય અભવ્ય નક્કી કોણ કરે? આપણી નિયતિ. આ ભવિતવ્યતા જેને કહેવાય, અનાદિકાળની આ નિયતિ છે જેના કારણે આ જીવ ભવ્ય અને અભવ્યની કેટેગરીમાં આવે. હવે અભવ્ય જીવ છે ને એ છે વંધ્યા સ્ત્રી જેવો. કોના જેવો છે? વંધ્યા કોને કહેવાય? વાંજણી. વાંજણી એટલે જે પોતાની જિંદગીમાં ક્યારે પણ સંતાનને જન્મ આપી શકે. હા, એ એક સ્ત્રી છે, એ એક માતા છે, પણ એનામાં સંતાનને જન્મ આપવાની કોઈ તાકાત નથી. પછી ભલે એને પુરુષનો સંયોગ મળે, ભલે એને બધી જ અનુકૂળતાઓ મળે, પણ એ વંધ્યા હોવાના કારણે ક્યારે પણ માતાનું સુખ નહીં મળે. અભવ્ય જીવ એના જેવા છે, વંધ્યા સ્ત્રી જેવા. એ વ્યક્તિ છે, એ જીવ છે, એ મનુષ્ય છે, પણ કેવો છે? અભવ્ય છે. એને ગમે તેટલા યોગ મળે, સાક્ષાત પરમાત્મા એને બોધ આપે ને તો પણ એ જીવ ક્યારે મોક્ષમાં ન જાય. આ છે અભવ્ય આત્મા. હવે આપણે વાત કરીએ ભવ્ય આત્માઓની. સિમ્પલ એક્ઝામ્પલ છે ભવ્ય એટલે કે જેનામાં મોક્ષે જવાની લાયકાત હોય તેને ભવ્ય કહેવાય. જે કોઈ સ્ત્રી છે જે માતા બનવાને લાયક છે અને એ માતા સંતાનને જન્મ આપે ત્યારે માતા બની જાય, એના જેવો ભવ્ય જીવ. એને બધા જ અનુકૂળ સંયોગો મળી જાય, પુરુષનો સંયોગ થાય અને પછી એ માતા બની શકે. પણ આ ભવ્યમાં પણ છે ને અલગ અલગ 4 કે 5 પ્રકાર પરમાત્માએ બતાવ્યા. એની વાત આજે આપણે કરવાની છે. એક ભવ્ય આત્મા બીજા નંબરમાં આવે છે જાતિ ભવ્ય. આ સમજવા જેવું.
આ અમુક પરમાત્માનું તત્વ જ્ઞાન, પરમાત્માના અમુક સિદ્ધાંત એવા છે ને, આપણે ગમે તેટલા તર્ક લગાડશું ને, આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ. અને જ્યાં તર્ક પૂરું થાય ને, ત્યાં શ્રદ્ધાનો જન્મ થાય છે. જે વસ્તુ આપણા દિમાગમાં ના બેસે, ત્યાં કુશંકાઓ કરવા કરતા એ વસ્તુ ઉપર શ્રદ્ધા કરવી સારી. કુશંકા કરવા ગયા ને તો કદાચ મિથ્યાત્વ આપણે અંદર આવીને બેસી જશે, પણ એ વસ્તુ ઉપર શ્રદ્ધા કરીને તો આપણને સંકેતની પ્રાપ્તિ થશે, અને સંકેત હશે ને તો નિર્મળ બનશે. કેમ શ્રદ્ધા કરવાની છે? જેવી રીતે મુંબઈથી દેવલાલી અથવા દેવલાલીથી મુંબઈ તમે બાય ટ્રેન જાઓ છો. હવે ટ્રેનના ડબ્બા કેટલા હોય છે? 12 હોય, 15 હોય કે 18 હોય. તમે દેવલાલીથી કે નાસિકથી ટ્રેનમાં ચડ્યા, 10મા કે 12મા ડબ્બામાં બેઠા, તમારી કન્ફર્મ ટિકિટ છે, રાતની ટિકિટ છે. રાત્રે માની લો 11 વાગ્યાની ટ્રેન છે અને તમને બોમ્બે પહોંચાડે સવારમાં 3 વાગે. રાતના 11 વાગે તમે ટ્રેનમાં ચડ્યા, તમારી ટિકિટ હતી, તમારી સીટ હતી, ત્યાં જઈને તમે સૂઈ ગયા. તમને મનમાં અંશ માત્ર પણ વિચાર આવ્યો કે ડ્રાઈવર કેવો હશે, ટ્રેનનો ડ્રાઈવર કેવો હશે, એક્સિડન્ટ થઈ ગયું તો, ટ્રેનને ખાડામાં ઊંધી કરી દીધી તો, આવો વિચાર આવે ને? કેમ ન આવે? શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અરે તમે જિંદગીમાં છે ને ક્યારે પણ એ ડ્રાઈવરના દર્શન નહીં કર્યા હોય, તમે એને જોયો નહીં હશે, એનો સ્વભાવ કેવો છે, એ વ્યક્તિ કેવું છે, તમને કાંઈ ખબર નહીં હોય, પણ તમે આંખ બંધ કરીને એ ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરો છો કે ના, મને હેમખેમ મુંબઈ પહોંચાડશે. આટલો વિશ્વાસ જેટલો ડ્રાઈવર ઉપર છે ને, એનો 10મા ભાગનો વિશ્વાસ પણ આપણને પરમાત્મા પ્રત્યે નથી. છે? બોલો, છે? તમે વર્ષોથી હજામત કરાવો છો ભાઈઓને, હા બહેનોને પણ કહી શકાય તો, પણ અહીંયા એ બેના ઓછા દેખાય છે મને, જે રેગ્યુલર હજામત કરાવતા હોય, બ્યુટી પાર્લરમાં જતા હોય. ભાઈઓ, તમે વાળ કપાવવા જાઓ, તમે દાઢી કરાવવા જાઓ, તમને ક્યારે ડર ના લાગે કે પેલો વાળન છરો છે કે પેલો અસ્ત્રો ઘણા પર ફેરવી દેશે તો? કેમ ડર ના લાગે? માથું નીચે કરાવીને પાછળથી તમારા વાળ કાપે, તમને જરા અંશ માત્ર ડર ના લાગે. કેમ? કારણ કે મને વાળન ઉપર વિશ્વાસ છે. અરે આટલો વિશ્વાસ પણ પરમાત્મા પ્રત્યે રાખશું ને તો આપણે કરી જશું. તો વાત મારે એ કરવાની છે કે જ્યાં તર્કનું મૃત્યુ થાય છે, ત્યાં શ્રદ્ધાનો જન્મ થાય છે. હવે એ જે વસ્તુ ન સમજાય ને આપણને, ત્યાં શ્રદ્ધા કરવાની. એટલે આ જાતિ ભવ્ય જીવ એવા છે. હવે તમારો જવાબ અહીંયા તમે સાંભળજો કે અવ્યવહાર રાશિની અંદર ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવો હોય. એમાંથી તમને કહ્યું હતું એ દિવસે રાઈનો દાણો જે પહેલા વાડકીમાં નાખ્યો છે એ કદાચ પહેલા બહાર પણ ન આવે, એ ગમે ત્યારે બહાર આવે. એવી રીતે આ જીવના જેવા કર્મ ક્ષય થાય, એને જેટલું જે રીતે સહન કર્યું છે એ રીતે એ જીવ અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવે. એમાં ભવ્ય પણ હોઈ શકે, અભવ્ય પણ હોઈ શકે. ચલો, અભવ્ય આપણને સમજાયું, પણ ભવ્યની અંદર પણ એક પ્રકાર એવો છે, જાતિ ભવ્ય જીવો, જેઓ ક્યારે પણ મોક્ષમાં જઈ નહીં શકે. વિચાર આવે છે? અરે જાતિ ભવ્ય જીવ, એનામાં મોક્ષે જવાની બધી જ યોગ્યતા છે. પરમાત્માને ભવ્ય શબ્દથી નવાજે છે, પણ જાતિ ભવ્ય જીવ કહે છે. આનું એકદમ શ્રેષ્ઠ એક્ઝામ્પલ સાધ્વીજી ભગવંત. નાની ઉંમરમાં કોઈ દીકરીએ દીક્ષા લીધી હોય અને દીક્ષા લઈને સાધ્વી બની જાય. હવે એ સાધ્વીમાં માતા બનવાની યોગ્યતા છે કે નહીં? માતા બનવાની યોગ્યતા છે કે નહીં? છે, પણ માતા બની શકશે? કેમ નહીં બને? બ્રહ્મચર્યનું પાલન કરે છે અને હવે એને ભવિષ્યમાં જીવ સુધી ક્યારે પણ પુરુષનો સંયોગ નહીં થાય, એ માતા બની નહીં શકે.
હવે માતા બની નહીં શકે એનો મતલબ વંધ્યા નથી. વંધ્યા નથી, એનામાં લાયકાત છે, યોગ્યતા છે, પણ એને છે ને આવા કોઈ સંયોગો નહીં મળે. પરમાત્મા કહે છે જાતિ ભવ્ય જીવો આવા સાધ્વીજી જેવા છે કે એનામાં મોક્ષ જવાની લાયકાત છે, પણ એને ક્યારે પણ છે ને આર્ય દેશ નહીં મળે, એને ક્યારે ઉત્તમ કુળ નહીં મળે, એને ક્યારે પરમાત્માના વચન શ્રવણ કરવાનો અવસર નહીં મળે, એને ક્યારે પણ સંતો નહીં મળે, એને ક્યારે શાસ્ત્રો નહીં મળે. વિચાર કરજો, ક્યારે અમને વિચાર આવે એવો કે આ જાતિ ભવ્ય કરતા તો અભવ્ય જીવ સારા. સમજાય છે? અવ્યવહારમાંથી બહાર તો આવે છે, દીક્ષા તો લે છે, જ્ઞાન તો શીખે છે. અરે અભવ્ય આત્મા એવા હોય, પોતે જ્ઞાનની ચર્ચા કરે, પોતે ઉપદેશ આપે અને અભવ્યના મુખેથી નીકળેલી વાણી દ્વારા સામેનો જીવ કહી જાય. અભવ્યને કાંઈ ફરક ન પડે, અંશ માત્ર એના પેટનું પાણી ન હલે, પણ એના દ્વારા સાંભળેલા વચનો અને એના થકી સામેનો જીવ છે ને મોક્ષ સુધી પહોંચી જાય. પણ ક્યારેક આપણને વિચાર આવે કે આ જાતિ ભવ્ય જીવ તો અભવ્ય કરતા બી ઉતરતી કક્ષાના, એનામાં લાયકાત હોવા છતાં પણ એને ક્યારે પણ આવો સંયોગ નથી મળતો. જેવી રીતે દૂધ છે, દૂધમાંથી મારે દહીં બનાવવું છે તો શું કરવાનું? મેળવણ નાખવાનું. તો એનો મતલબ એ થયો કે દૂધની અંદર દહીં બનવાની તાકાત છે, દહીં બનવાની યોગ્યતા છે, તો એને સંયોગ આપણે આપ્યો મેળવણનો. એક ચમચી દહીં એમાં નાખ્યું, એને દહીંનો સંયોગ થયો દૂધ સાથે અને દૂધમાંથી બની ગયો દહીં. પણ હવે આ જ મેળવણ પાણીના ગ્લાસમાં નાખવામાં આવે તો દહીં બનશે? કેમ નહીં બને? પાણીમાં યોગ્ય જતા નથી. આવા અભવ્ય જીવો, આવા અલગ અલગ એક્ઝામ્પલ આપણને સમજ આવે. તો જાતિ ભવ્ય જીવો એવા જીવો છે જેનામાં યોગ્યતા હોવા છતાં પણ એને જિંદગીમાં ક્યારે પણ પરમાત્માનો સંયોગ મળશે જ નહીં. વિચાર કરો, એ જીવના કર્મ કેવા ખતરનાક હશે, એ જીવોની નિયતિ કેવી જબરદસ્ત હશે કે આ બધું જ હોવા છતાં પણ એને ક્યારે પણ મોક્ષમાં જવાની તક નહીં મળે. જ્યારે અવ્યવહાર રાશિમાંથી એક જીવ જ્યારે મોક્ષ જાય છે ત્યારે અવ્યવહારમાંથી ભવ્ય પણ બહાર આવે અને અભવ્ય પણ બહાર આવે. પણ બહાર કોણ નથી આવતું? જાતિ ભવ્ય જીવો. એ ખાલી કલ્પના કરો તમે, અરે અનંત અનંત જીવોથી ભરેલી આ અવ્યવહાર રાશિ, કેવી ગુમરામણ થાય જીવોને. ત્યાં શ્વાસ લેવામાં કેવી તકલીફ થાય, મરવાના વાકે ત્યાં જીવતા હોય એવું એમનું જીવન. માની લો કે આ તમારી સામે આટલો મોટો ડોમ છે, આ ડોમની અંદર કેટલા વ્યક્તિ આવી શકે? આવી રીતે ખુરશી પર આપણે બેસાડવા હોય કેટલા વ્યક્તિ બેસી શકે? માની લઈએ આપણે 600 થી 700 જણા, પણ આ 700 ની કેપેસિટી વાળો ડોમ, એમાં મારે 1700 ને બેસાડવાના. આ બેસી શકે? એકના ખોળામાં એકને બેસાડીએ, બેસે કે ના બેસે? આપણે ખાલી બેસાડવા, આપણે વ્યવસ્થા કરવાની છે, બેસી શકાય. પણ વિચાર કરો એ તારનું વાતાવરણ કેવું થઈ જાય, કેવી ગુંગળામણ થાય. અને એક વ્યક્તિના ખોળામાં એક વ્યક્તિ બેઠો છે, એની હાલત ખરાબ થઈ જાય. ત્યાં અવ્યવહાર રાશિની અંદર અનંત જીવન સાથે રહેવાનું છે. એવી હાલત આ જાતિ ભવ્ય જીવની. ત્યારે એને આવો યોગ ન મળે પરમાત્માનો. વિચાર કરજો કે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે વ્યવહાર રાશિમાં જગ્યા ખાલી પડી અને મારો તમારો નંબર અહીંયા લાગ્યો. આ બીજો પ્રકાર થયો જાતિ ભવ્ય. ભવ્ય એક સિમ્પલ ભવ્ય, આ બીજા નંબરમાં આવે છે જાતિ ભવ્ય. ત્રીજા નંબરમાં આવે છે દુર્ભવ્ય. દુર્ભવી જેને કહેવાય, જેનામાં મોક્ષે જવાની લાયકાત છે, યોગ્યતા છે, પણ દુર્ભવ્ય એટલે જેના 2 4 8 10 15 20 ભાવ નહીં, અનંત ભાવ કરશે. હા, એનામાં યોગ્યતા છે, મોક્ષે જશે, એને બધા સંયોગ પણ મળે છે, પણ એ એવો કર્મ બાંધીને બેઠો છે, એની નિયતિ એવી જબરદસ્ત ખતરનાક છે કે જેના કારણે એ વારંવાર જન્મ અને મરણ કરશે, પછી મોક્ષમાં જશે. જેમ એક એક્ઝામ્પલ પરમાત્માએ આપ્યો ગોશાલકનું. ગોશાલક માટે એમ વાત આવી છે ભગવતી સૂત્રની અંદર
કે જ્યારે એને અંત સમયમાં, આગળની કથા તમને ખબર છે કે પરમાત્મા ઉપર એને તેજોલિશા છોડી, પરમાત્માને 6 મહિના સુધી લોહીના શું થયું, ઝાડા અને ઉલટી થયા. એ પરમાત્માએ ત્યારે ભવિષ્ય બાખ્યું હતું પોતાનું. ગોશાલક પરમાત્માને આવીને કહી જાય કે આજથી તમારું 7મા દિવસે મૃત્યુ થશે, પણ પરમાત્મા એ ગોશાલકના વચન સાંભળીને ભગવાન મહાવીરનો એક બાળ શિષ્ય, શું નામ હતું એનું, સિંહણગાળ, બાળકની જેમ રડવા લાગે છે. અરે બસ હવે પરમાત્મા, અમારા પરમ પિતા, અમારા ગુરુ ભગવંત હવે 7 જ દિવસ આ ધરતી ઉપર છે. એ ગોશાલકની વાતમાં આવી ગયા, એની વાત સાચી માની લીધી અને રડવા લાગ્યા. પરમાત્માએ એને શાંત કરતા કહ્યું, હે શિષ્ય, તમે ચિંતા નહીં કરો, હું હજી આ ધરતી ઉપર 16 વર્ષ જીવવાનો છું. આ પરમાત્માએ પોતાનું ભવિષ્ય ભાખ્યું. 16 વર્ષ સુધી હજી ધરતી પર વિચરવાનો છું, તમે જરા પણ ચિંતા ન કરો. અને પરમાત્માએ ગોશાલકને કહ્યું કે આજથી બરાબર 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. અને ગોશાલક તો પોતાના સ્થાને આવી જાય છે. અને જુઓ કર્મનો ઉદય કેવો ખતરનાક. પરમાત્મા ઉપર તેજોલિશા છોડી પરમાત્માને વેદના સહન કરવી પડી. જીવો પોતાના સ્થાને પહોંચ્યો, જેમ જેમ એનું મૃત્યુ નજીક આવતું ગયું એમ એમ એના શરીરમાં છે ને 16 મહારોગ ઉત્પન્ન થયા. સહન ન થાય એવા આ રોગો. એવો હેરાન થઈ ગયો, એવો પરેશાન થઈ ગયો. અને અંત સમય જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે એને એ વાતનો અફસોસ થયો કે મેં પરમાત્માની આસાધના કરી, પરમાત્માનું મેં અપમાન કર્યું. એ જ મારા ગુરુ કે જેણે મને આટલું જ્ઞાન આપ્યું, જેણે મને આ લબ્ધિ શીખવાડી, એના ઉપર જ મેં આ લબ્ધિ છોડી, આ લેશાનો પ્રયોગ કર્યો. મારા જેવો આવો ભારે કર્મી જીવ આ દુનિયામાં ક્યાંય નથી. મારા જેવો ખતરનાક શિષ્ય દુનિયામાં ક્યાંય નથી. આ વસ્તુને છે ને પસ્તાવો થવા લાગ્યો. અને પસ્તાવો અંતમાં થયો ને મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા પહેલા એના જેટલા પણ અનુયાયી હતા ને બધાને કેટલો ગયો, મારા શબ છે ને, મારું શબ, મારી ડેડ બોડી, એને સન્માન નહીં આપતા તમે. આખા નગરીમાં છે ને મારો હાથ પકડજો, મારો પગ પકડજો અને આખી નગરીમાં મને ગોળ ગોળ ફેરવજો, મારા ઉપર થૂકજો, મને લાતો મારજો, મને લાકડીથી મારજો અને પછી મારા શબને ક્યાંક ફેંકી આવજો. વિચાર કરો, આ કેવો આત્મા. ગમે તેવો હોય ગોશાલક, છતાં પણ પરમાત્માએ એને ભવ્ય આત્મા કીધો છે. એ ભવ્ય જીવ છે, પણ પરમાત્માની અસાધના કરવા દ્વારા એને એમાં ચીકણા કર્મ બાંધી લીધા, એવા ભયંકર કર્મ બાંધ્યા, જેના કારણે 2 4 8 10 25 50 ભાવમાં નહીં, એનું વર્ણન આવે છે એની અંદર. અનંત અનેક ભાવ કરશે, કેટલા ભાવ એ કરશે અને પછી એ મોક્ષમાં જશે. આવા જીવો હોય છે ભારે કર્મી ભવ્ય જીવો. આ થયો આપણો ત્રીજો પ્રકાર. હજી બીજા આમાં 2 પ્રકાર છે, હું તમને નામ કહી દઉં છું. દુર્ભવ્ય જીવ, દુર્ભવ્ય હમણાં કીધું ને, ભારે કર્મી ભવ્ય જીવ, આ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર આવશે આસન્ન ભવી જીવ. ભારે કર્મી ભવ્ય અને આસન્ન ભવી જીવ. આસન્ન નજીકના ભવિષ્યમાં જેનો મોક્ષ થવાનો છે એને આસન્ન ભવી જીવ કહેવાય. અને દુર્ભવ્ય જીવ એને ઘણા હજી અનેક ભવો કરશે. દુર્ભવ્ય અને ભારે કર્મી ભવ્ય આ બંનેમાં જરાક ફરક આવે છે, બહુ ફરક નથી આવતો. પેલો આત્મા ભવ્ય છે પણ એના કર્મ ઘણા ભારે છે. એ ભારે કર્મ હોવાના કારણે એ પરિભ્રમણ કરશે. જ્યારે દુર્ભવ્ય આત્મા કેવો છે, એના કર્મ એટલા ભારે નહીં પણ એની નિયતિ એવી ખતરનાક છે ને કે એને પણ અનંતા ભવો કરવા પડશે. હજી આ વિષયમાં આપણે થોડુંક વિસ્તારથી સમજવાનું. મારે તમને છે ને શુક્લ પક્ષી જીવો કેવા હોય ને ત્યાં સુધી મારે લઈ જવા તમને, પણ એના માટે આ પાયાનું જ્ઞાન પહેલા સમજવું પડશે, તો તમે ત્યાં સુધી પહોંચશો. બરાબર છે? તો આ ભવ્ય અને અભવ્ય જીવોની વ્યવસ્થા આપણે સમજી છે.